स्वरूपम रूपम तस्यान्यमूर्तिमद्भूषति राधा कुंडम गिरिकृपया श्री गुरु तम नतोस्मि वंद्यहं श्री गुरु श्रीपदकमलं श्री गुरु वैष्णवांश्च श्री रूपम साग्रजातं सहगण रघुनाथं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान सागं ललिता श्री सखा। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपीश गोपिका कांत राधा तप्त कांचन गौरांगी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। અહીંયા જે પણ બેઠા છે એમાંથી વિદેશ કોણ ગયા છે? અમેરિકા, કેનેડા, લંડન, સ્વિટ્ઝરલેન્ડ કોઈ ગયું છે? કોઈ નથી ગયું. હું પણ નથી ગયો. પણ જો તમને એમ કહીએ કે હું બધાને સ્વિટ્ઝરલેન્ડ લઈ જઈશ ફ્રી ઓફ ચાર્જ, કોઈ ચાર્જ નહીં, હા, અને ખાલી તમને નહીં તમારા પરિવારને તમારી આજુબાજુ વાળા બધાને લઈ જઈશ, તો તમે શું હો બહુ સરસ, ક્યારે જવું છે એમ કહો ને. બધા એમ કે છે યસ પ્રભુજી ક્યારે જવું છે બોલો. તો સ્વિટ્ઝરલેન્ડ, લંડન, અમેરિકા, કેનેડા કે વિશ્વનું કોઈ પણ સુંદર દેશ કે શહેર એનાથી કરોડો ગણું સુંદર ભગવત ધામ છે, વૈકુંઠ ધામ. કરોડો ગણું સુંદર વૈકુંઠ ધામ, ભગવત ધામ છે. ત્યાં આપણે દરેકે દરેક જઈ શકીએ છીએ, દરેકે દરેક. તો ત્યાં કેવી રીતે જવું અને ત્યાં શું છે તેનું વર્ણન શ્રીમદ ભગવદ ગીતા અને વિસ્તારથી શ્રીમદ ભાગવતમમાં આપવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવતમમાં ઘણી જગ્યાએ વૈકુંઠનું વર્ણન છે કે વૈકુંઠના લોકો કેવા હોય. ત્યાં કોઈ દુઃખ જ નથી. અહીંયા આપણે આમ અચાનક ચાલતા ને ફમ અને આપણે મરી જઈએ, જેમ હમણાં દિલ્હીમાં થયું, 13 જણ ઓન ધ સ્પોટ મૃત્યુ પામ્યા, ધડાકો થયો. પણ ભગવાનનું ધામમાં કોઈ ધડાકા નથી. ત્યાં તમોગુણ રજોગુણ નથી, માત્ર સત્વગુણ છે. અને એટલું અદ્ભુત ધામ છે. ત્યાં કાળનો પ્રભાવ નથી, ત્યાં કાળનો પ્રભાવ નથી. ત્યાં માત્ર આનંદ અને આનંદ છે. અને ભગવાન પણ એટલા બધા સુંદર હસમુખા હોય છે કે ભગવાનના દર્શન કરીને ત્યાં એકમાત્ર કાર્ય ભગવાનની સેવાનું, ભગવાનનું નામ કીર્તન કરવાનું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એનું જે વર્ણન છે એ ભાગવતમમાં બહુ સરસ આપ્યું છે. બીજા સ્કંદમાં અને ત્રીજા સ્કંદમાં ભગવાનના સામ્રાજ્યનું વર્ણન. ભગવાન ને બ્રહ્માજી મળે છે ત્યારે ભગવાનને દર્શન કરે છે, ભગવાનનું વૈકુંઠ જુએ છે અને પ્રસન્ન ચિત્ત ભગવાનને જુએ છે. તો જ્યારે આપણે ભાગવતમમાં વર્ણન વાંચીએ છીએ અને ભગવદ્ ગીતામાં એક શ્લોકમાં વર્ણન છે, ન તદ ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વાન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ. કે મારું ધામ એવું છે કે જ્યાં કોઈ સૂર્ય, ચંદ્ર, વીજળી, અગ્નિના પ્રકાશની જરૂર નથી. એ સ્વયં પ્રકાશિત ધામ છે
અને એટલું સરસ ધામ છે કે ત્યાં કોઈ પણ જાય એને આ દુઃખમય જગતમાં આવું નથી પડતું. તો આ રીતે ભગવદ્ ગીતા અને ભાગવતમાં ધામનું વર્ણન છે. જેમ મેં કહ્યું, સ્વિટ્ઝરલેન્ડ, કેનેડા, અમેરિકા, લંડન આપણે સાંભળ્યું બહુ સરસ જગ્યા છે. તો આનાથી કરોડો ગણું સુંદર કમ્પેરિઝન જ નહીં થાય, કરોડો ગણું પણ નહીં કહેવાય. કારણ કે ભગવાનનું ધામ સત્વગુણ, શુદ્ધ સત્વગુણ બનેલું છે અને ત્યાં કોઈ પણ નિર્જીવ નથી. આ લેપટોપ છે, લેપટોપ અહીંયા પડી રહેશે, પણ ભગવાનના ધામમાં લેપટોપ પણ ચાલે, ખુરશી, ટેબલ બધું ચાલે. બધું જીવ મીન્સ બધું શું કહેવાય, ચર, ઝાડ પણ ચાલી શકે, ઘાસ પણ ચાલી શકે. વિચારો, અદ્ભુત ધામ છે. તો તમે બધા એ ધામમાં જવા માંગો છો? હા, એક માતાજી જવા માંગો છો? યસ, એ ધામમાં જઈ શકાય. પણ એ ધામમાં જવા માટે અથવા એ ધામમાં ભગવાનના દર્શન કરવા માટે બ્રહ્માજીએ દેવતાઓના 1000 વર્ષ તપ કર્યું હતું. કેટલા? 1000 વર્ષ. દેવતા એટલે દેવતાઓનો એક દિવસ એટલે આપણા 6 મહિના. દેવતાની એક રાત એટલે આપણે 6 મહિના. એટલે દેવતાઓનો 24 કલાક એટલે આપણે અહીંયાનો 1 વર્ષ. એવા દેવતાના 1 વર્ષ, એવા 100 વર્ષ, 100 વર્ષ બ્રહ્માજીએ તપ કર્યું હતું. એટલે વિચારો કે દેવતાઓનો એક દિવસ એટલે આપણે એને 100 વર્ષ, અરે 1 વર્ષ એટલે દેવતાના 3 મહિના એટલે આપણે અહીંયા એક જીવન પૂરું. આટલા આવા 100 દેવતાએ વર્ષ તપ કર્યા પછી ભગવાનના ધામના દર્શન થયા હતા. હવે કેટલાને જવું છે? આટલું તપ કરવા કોણ માંગે છે? કોઈ નહીં. તપ નહીં. ઓકે, ચાલો તપ નથી કરવું, ચાલો તપ નહીં કરતા, પણ એક નાનકડું કાર્ય કરો. એક એવું કાર્ય કરો કે જેનાથી તમે બહુ ઓછી કિંમતે ભગવત ધામ જઈ શકો. અને એ કાર્ય છે ભક્તિ. જો આપણે ભક્તિ કરીશું તો આપણે બધા જ આ જન્મમાં મૃત્યુ પછી ભગવત ધામ, આપણે અહીંયા સુઈ જઈશું, આપણે કોઈ રોગથી પીડિત હોઈશું કે એક્સિડન્ટમાં મૃત્યુ પામીશું, અને જ્યારે આપણે આંખ ખોલીશું ત્યારે આપણે ભગવાનની સામે ભગવત ધામમાં હોઈશું. એવું બધા ઈચ્છે છે. આ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય નથી કે આપણે અત્યારે ઝૂંપડામાં સુઈ ગયા અને મહેલમાં ઉઠીએ, નહીં. અથવા આપણી પાસે કાંઈ પૈસા ને બીજે દિવસે ઉઠીએ અને કરોડો રૂપિયા થઈ જાય. આ મનુષ્ય જીવનનું લક્ષ્ય નથી. મનુષ્ય જીવનનું લક્ષ્ય છે બેક હોમ, બેક ટુ ગોડ, પુનઃ ભગવત ધામ જવું. તો આના માટે ભક્તિ કરવાની. અને ભક્તિમાં પણ આપણે ભક્તિ કરીએ છીએ, પણ કોણ ભગવાનને પ્રિય બની શકે? કોણ ભગવાનને પ્રિય બની શકે? તે ભગવાન સ્વયં કહે છે. પ્રભુપાદ એક તાત્પર્યમાં કહે છે કે બ્રહ્મ સંપ્રદાયથી વિમુખ રહેનારા પણ ઘણા છે. તેમનું એકમાત્ર કામ મનુષ્યને વધુ ને વધુ પ્રમાણમાં ભગવાનની વિસ્મૃતિ કરવાનું છે. અને એથી કરીને તેમને ભવબંધનના પાઠમાં વધારે ફસાઈ રહેવું પડે છે. એટલે જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિય તૃપ્તિ કરે છે તો એ મનુષ્યો ભગવાનને કદી વહાલા હોતા નથી. પણ પરંતુ જે મનુષ્ય, એટલે જે વ્યક્તિ ખાલી પોતાનું ખાવું, પીવું, ઊંઘવું, પરિવારનું પાલન પોષણ કરવું, સમાજનું જોવું, દેશનું જોવું, એ ભગવાનને પ્રિય નથી બની શકતો. પણ પ્રભુપાદ લખે છે, પરંતુ જે મનુષ્ય બ્રહ્મ સંપ્રદાયની પરંપરામાં રહી ભગવત પ્રચારનું ધર્મ કાર્ય કરતો રહે છે તે ભગવાનને ઘણો વહાલો હોય છે. આવા અધિકૃત ભક્તિ સંપ્રદાયના પ્રચારકથી સંતુષ્ટ થયેલા ભગવાન તેની સાથે બહુ પ્રસન્નતાપૂર્વક શેખેન કરે છે, ધનુન કરે છે. ખ્યાલ આવ્યો? એટલે જે વ્યક્તિ ભગવત પ્રચારમાં લાગેલો છે, જે પ્રચાર કરે છે, તે વ્યક્તિ ભગવાનને પ્રિય છે અને ભગવાન તેની સાથે શેખેન કરવા તૈયાર છે.
એટલે બ્રહ્માજી જેટલું તપ નથી કરવાનું, પણ પ્રચાર કાર્યક્રમ. પ્રચાર શું કરીશું? મને તો આવડતો નથી પ્રચાર. નો પ્રોબ્લેમ. તમે અભણ છો, કાંઈ વાંધો નહીં. તમે બહુ ભણેલા છો, કાંઈ વાંધો નહીં. ગરીબ છો, ધની છો, નો પ્રોબ્લેમ. પ્રચાર દરેક જણ કરી શકે છે. દરેક જણ. કઈ રીતે? આવડવું જોઈએ ને? ના, જરૂર નથી. પ્રચાર કરવા માટે તમારે મોટા વિદ્વાન હોવું જોઈએ, પણ તમે વિદ્વાન નથી તો શું કરશો? તો એટલા માટે આ મેરેથોન આવી રહ્યો છે. મેરેથોન આવી ગયો છે. 15 નવેમ્બર થી 7 જાન્યુઆરી સુધીનો મેરેથોન. 1.5 મહિના ઉપર. 1 મહિનો ને 22 દિવસ. જો તમે ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ લોકો સુધી પહોંચાડશો ને, તો ભગવાન તમારી સાથે સેકન્ડ કરવા આવશે. અને કેવી રીતે પહોંચાડવું તેનો આજે હું સેમિનાર બતાવી રહ્યો છું. સેમિનારમાં આ બધા આપ સૌનું સ્વાગતમ. હવે આપણે ધીમે ધીમે એક એક વસ્તુ સમજીએ કે પુસ્તક વિતરણ કેમ મહત્વનું છે. प्रभुपाद कहे थे, मेरी प्रथम चिंता यह है कि मेरी सभी पुस्तकें प्रकाशित होनी चाहिए एवं प्रचुर मात्रा में समग्र विश्व में उसका वितरण होना चाहिए. व्यावहारिक रूप से हमारे आंदोलन का आधार पुस्तक है. पुस्तक के बिना हमारे प्रचार को कोई असर नहीं होगी. तो આપણે જો પુસ્તક વાંચીશું અને પુસ્તક લોકોને આપીશું, ભગવદ્ ગીતા ભાગવતમ, તો એનાથી વિશેષ પ્રચાર, વિશેષ અસર પ્રચારની નહીં થઈ શકશે. એટલા માટે આપણે દરેકે પુસ્તક આપવાનું છે. તો કેમ, क्यों श्रील प्रभुपाद पुस्तक वितरण करना क्यों इतना महत्वपूर्ण समझते थे? કેમ એટલું ઇમ્પોર્ટન્ટ છે પુસ્તક વિતરણ કરવું? एक बहुत सुंदर उदाहरण है. यह बच्चा क्यों रो रहा है? क्योंकि वह अपने माँ बाप से बिछड़ गया है. આ બાળક કેમ રડે છે? એના મા બાપ થી વિખૂટો પડી ગયો. હવે આ બાળકને ખાવાનું, પીવાનું, સુવાની વ્યવસ્થા, કપડા, ધન કંઈ પણ આપીશું તો આ બાળક સુખી થશે નહીં. એવી રીતે આ બાળક પણ, આ બાળક પોતાના પિતાથી વિખૂટું પડી ગયું એટલે રડી રહ્યું છે. તો આને આપણે ખાવાનું આપો, પીવાનું આપો, સુવાનું આપો, રમકડા આપો, પૈસો આપો, આઈસ્ક્રીમ ખવડાવો, હા, નહીં ખુશ થશે. પણ જો આપણે એને એના પિતા પાસે લઈ જઈશું, એટલે જેવો એ પિતા, ઓ મારા પિતાજી, અને એના બધું દુઃખ ગાયબ થઈ જશે અને રડતો બંધ થઈ જશે ને હસશે, હે ને? એટલે એને પૈસાનું મહત્વ નથી, એને રમકડાનું મહત્વ નથી, એને મહત્વ છે પિતાનું संरक्षण. तो एवी ही रीते इसी प्रकार ये भौतिक जगत में सभी जीवात्मा अपने परम पिता भगवान श्री कृष्ण से बिछड़ गए हैं. भगवान से बिछड़ने के कारण छोटे बच्चे की तरह सभी लोग दुखी है. समझाયું? આપણે કેમ દુખી છીએ? કારણ કે આપણે આપણા પરમ પિતા મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન, આપણે બધા પરમેશ્વર, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના અંશ છીએ, પુત્ર છીએ, પણ વિખોટા પડી ગયા છે. ક્યાં છે આપણા પિતા? અત્યારે તમારા પિતા કોણ છે? મગનભાઈ, છગનભાઈ? નહીં, આપણો પરમ પિતા કોણ છે? વાસુદેવ, દામોદર, નંદ નંદન, દેવકી નંદન, બહુ બધા નામ છે આપણા પિતા. એનાથી છૂટા પડી ગયા ને એટલે આપણે બધા दुखी છીએ. भगवान श्री कृष्ण से बिछड़कर सभी जीव ये भौतिक जगत में जन्म मृत्यु जरा व्याधि से भयानक रूप से पीड़ित है. खाली आ बालक जो बालक बહુ રડે છે, કેમ? પિતા નથી. એવી જ રીતે આપણે બધા પરમ પિતા કૃષ્ણથી વિખૂટા પડી ગયા છે અને આ ભૌતિક જગતમાં
ભયંકર રીતે પીડા ભોગવી રહ્યા છે, જન્મ મૃત્યુ જરા ને વ્યાધિ. તો શું કરીએ? પીડા ભોગવવી છે કે પીડામાંથી છૂટવું છે? યસ, પીડામાંથી છૂટવું છે, પીડા નથી ભોગવવી. તો પીડામાંથી છૂટવું હોય તો ભગવાન પાસે જવું પડશે, આપણા પિતા, મૂળ પિતા कृष्ण, इन्हीं पास जવું પડશે. એટલે शिल प्रभुपाद के पुस्तकों में भगवान श्री कृष्ण के साथ पुनः संबंध जोड़ने का उपाय दिखाया गया है. जो शिल प्रभुपाद ना पुस्तकों विशेष કરીને ભગવદ ગીતા અને ભાગવતમમાં ભગવાન સાથે કેવી રીતે આપણે પુનઃ સંબંધ જોડી શકીએ તેનું વર્ણન છે. એટલે આપણે જો વાંચીશું તો આપણે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિની જે ભયંકર પીડામાં છે ને, તો એમાંથી આપણે મુક્ત થઈ શકીશું. इसीलिए हमें श्री प्रभुपाद के पुस्तकों का प्रचुर मात्रा में वितरण करना चाहिए, जिसे पढ़कर लोग शुद्ध भक्ति करके भगवत धाम जाकर भगवान श्री कृष्ण के साथ फिर से सुखी हो सकते हैं. जो अहिया बता देखाई है કોણ કોણ છે? આ લગભગ 15 વર્ષ પહેલાનો ફોટો છે. કેટલા ભક્તો છે? ઘણો, 1 2 3 4 25 એક ભક્તો હશે. આમાંના 2-4 જણ તો મરી ગયા છે. આજે પહેલા આ બાજુના માતાજી છે ને, 2 હાથ ઊંચા કરીને, આપણે પેલા દાદા શું નામ? ના ના, ધનુધારી પ્રભુ પણ નથી. હે? હા, દાદી છે ને. આ પહેલા જે છે ને માતાજી, એ ગુજરી ગયા. હે, જામનગર રહેતા હતા. આપણે અહીંયા આ બુક ડિશનમાં આવતા હતા આપણી સાથે, નથી હવે, ગુજરી ગયા. આમાંથી હા, જે છેલ્લે છે ને પેલા કાકા, પેલા એમના શું, હે, હા, હર્ષદ કાકાના વાઈફ, હા, અને પેલા પૂર્ણિમા માતાજીના હસબન્ડ એ પણ ગયા. હા, જુનાગઢ આવેલા. દાદી છે. તો આ બધા ભક્તો 15 વર્ષ પહેલાની વાત ને, આ બધા ભક્તો, આમાંથી તમારે પણ હશે, કારણ કે આ વખતે આપણો આ સત્સંગ કદાચ લાલ દરવાજો નહીં ચાલતો હતો. આ આપણું ધોબી શેરી વખતે. હા, તમારે પણ હશે. આમાં રાધિકા રમણ પ્રભુ છે. જો આ હું ઉભેલો છું, 2 હાથ ઊંચા કરીને, એની મારી બાજુમાં, જમણી બાજુમાં રાધિકા રમણ પ્રભુ, ફોટાની પાછળ હું છું, એની બાજુમાં રાધિકા રમણ પ્રભુ. તો જો શ્રી પ્રભુપાદના પુસ્તકો વિતરણ કરશો, આટલા લોકો ભક્તોને લઈને 15,000 ભગવદ ગીતાનું વિતરણ કર્યું હતું. 15,000. ત્યારે ભગવદ ગીતા જ વધારે વિતરણ કરતા, આટલા ભક્તો. આનાથી હવે આવી તો આપણી પાસે 3 ટીમ છે, આટલા જ ભક્તોની, આનાથી વધારે ભક્તોની. તો આપણે વિચારો, જે પણ આ સેવામાં લાગશે તે ભગવાન સાથે પોતાનો સંબંધ પણ જોડશે અને લોકોને પણ ભગવત ધામ જવા માટે કંઈક વસ્તુ આપશે. એટલે ભગવાનના પ્રિય બનશે અને લોકોને પણ भगवान प्रिय बनावशे. એટલે श्रील प्रभुपाद के हमारा सबसे महत्वपूर्ण कार्य क्या है, इसके बारे में कोई शंका नहीं है. पुस्तक वितरण करना हमारा सबसे महत्वपूर्ण कार्य है. मंदिर खाने और सोने का स्थान नहीं है, परंतु एक आधार है जहां से हम हमारे सैनिकों को माया से लड़ने के लिए भेज सकते हैं. माया से लड़त अर्थात बद्ध जीवात्मा की कोप में हजारों और लाखों पुस्तकें फेंकना, जैसा कि युद्ध के समय आकाश में असंख्य बॉम्ब की बारिश होती है. એટલે આપણે જેમ યુદ્ધ થાય તો યુદ્ધમાં બોમ્બ ફેંકાય ને, એવી જ રીતે અત્યારે ભક્તો અને માયા વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું છે. એટલે આપણે બધા લોકોને માયામાંથી છોડાવવાના છે ને આપણે પણ માયામાંથી છૂટવાનું છે. એટલે લોકોને બોમ્બની જેમ પુસ્તકો, પ્રભુપાદનું પુસ્તક બોમ્બ છે.
એટમ બોમ્બ, ટાઈમ બોમ્બ, અને એ જયારે ફાટશે ને ત્યારે લોકોનો ઉદ્ધાર થશે. જનરલી આ ભૌતિક જગતમાં બોમ્બ ફાટે તો લોકોનો વિનાશ થાય, પણ જ્યારે પ્રભુપાદના પુસ્તક રૂપી બોમ્બ ફાટે ને ત્યારે લોકોનો ઉદ્ધાર થાય. બધા લોકો ભગવત ધામ જવા માટે લાયક થાય. એટલા માટે પ્રભુપાદ કે આપણું સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે. એકવાર ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ चिंता व्यक्त करी. भगवान श्री चैतन्य महाप्रभु, मेरे प्रिय हरिदास ठाकुर, यह कलयुग में असंख्य लोग वेद संस्कृति विहीन है, इसलिए वे यवन कहलाते हैं. वे लोग गाय एवं ब्राह्मणों की संस्कृति का वध करने में व्यस्त है. इस तरह ये लोग बड़े दुराचार में पड़े हैं. यह यवनों का उद्धार कैसे कर सकोगे? इसका कोई रास्ता मुझे दिखता नहीं है. इसका मुझे अपार दुख है. भगवान चैतन्य महाप्रभु स्वयं कृष्ण चैतन्य महाप्रभु रूप में आवे छे અને એ ચિંતા કરે છે કે આટલા બધા જીવ જે ગાયોની કતલ કરે છે, માંસાહાર કરે છે, શરાબ પીએ છે, વેદ શાસ્ત્રો માનતા નથી, એમનો ઉદ્ધાર કેવી રીતે થશે? એટલે ભગવાન સ્વયં ભક્તોને પ્રશ્ન કરે છે. ભગવાનની સ્વયંની ચિંતા છે, ભગવાનને કોઈ ચિંતા નથી, પણ છતાં અહીંયા ચૈતન્ય બાબુ ચિંતા કરે છે કે મારા જીવ આટલી ભયંકર સ્થિતિમાં રહ્યા છે તો એમનો ઉદ્ધાર કેવી રીતે કરો? ત્યારે હરિદાસ ઠાकुर કહે છે, मेरे प्रिय प्रभु आप चिंता मत करो. इस भौतिक संसार में यवनों की हालत देखकर दुखी मत होइए. तो भक्त भगवान ने कही છે કે ભગવાન તમે ચિંતા નહીં કરો. આજે બધા યવનો, માંસાહારી, શરાબી, જુગારી, વ્યભિચારી, આ બધાનો ઉદ્ધાર થશે. એવું કોણ કહે? હરિદાસ ઠાकुर ભગવાનને કહે છે. એટલે આ શ્લોક ચૈતન્ય ચરિતામૃત અંત્ય લીલાના 3જા અધ્યાયના 50-52 શ્લોકમાં વાર્તાલાપ આવે છે, આ ચર્ચા કરે. એટલે શ્રી પ્રભુપાદે તાત્પર્યમાં કહે છે कि जो व्यक्ति पतित जीवों के लिए श्री चैतन्य महाप्रभु की चिंता दूर करने की कोशिश करता है वह अवश्य ही भगवान का सबसे प्रिय एवं विश्वासु भक्त है. એટલે કે જે વ્યક્તિ ભગવદ ગીતાનો પ્રચાર કરે છે, જે વ્યક્તિ શ્રીમદ ભાગવતમનો પ્રચાર કરે છે, ઘરે ઘરે જઈને ભગવદ ગીતા આપે છે, ભાગવતમ, કૃષ્ણ લીલા, રામાયણ આપે છે, તો એ ભગવાનની ચિંતા દૂર કરી રહે છે અને અવશ્ય ભગવાનનો પ્રિય વિશ્વાસુ ભક્ત બને છે. એટલે જો તમારે પણ પ્રિય ભગવાનના ભક્ત બનવું હોય તો દરરોજ સોસાયટી ઘરે ઘરે જાઓ, રવિવારે ખાસ આખો દિવસ જાઓ અને લોકોને ભગવદ ગીતા આપો. તમે જશો ને તો તમે કમસે કમ એક ભક્ત, ઓછામાં ઓછી 10 ભગવદ ગીતા કે 10 મહાવીર બુક્સ તો આપી શકશે. એટલે તમે જાઓ તો 10 જણનો ઉદ્ધાર કરશો એક દિવસમાં. જેને તમે ભગવદ ગીતા આપશો ને એનો ઉદ્ધાર થશે 100%. ખાલી એનો નહીં, એના પરિવારનો, એના પૂર્વજોનો, એની પેઢીનો બધાનો ઉદ્ધાર થશે. કેટલું મોટું કાર્ય છે વિચારો. એટલે આપણે દરેકે ભગવદ ગીતા, કૃષ્ણ ભાગવતમ નો પ્રચાર કરવો જોઈએ. भगवान श्री कृष्ण कही છે कि जो मनुष्य भक्तों को भगवद गीता का परम रहस्य दिखाता है वे शुद्ध भक्ति प्राप्त करते हैं और अंत में वो मेरे पास आएगा, इसमें बिल्कुल शंका नहीं है. એટલે જે લોકોને ભગવદ ગીતા આપે છે ને તે ભગવત ધામ જશે. મેં શરૂઆતમાં શું કહ્યું? સ્વિટ્ઝરલેન્ડ જવું છે? નહીં, આપણે ભગવત ધામ જવું છે. પણ ભગવત ધામ જવા માટે બ્રહ્માજી જે તપ કરી આપણે તપ નથી કરી શકવાના, તો શું કરીએ? તો આ શ્લોકમાં ભગવાન કહે ને કે જે વ્યક્તિ ભગવદ ગીતાનું પરમ રહસ્ય લોકોને આપે છે તે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે અને તે મારા ધામ વૈકુંઠમાં પાછો આવે છે, ગોલોકમાં પાછો આવે છે. એમાં કોઈ શંકા નથી.
और भगवान आगे में श्लोक में कही, यह जगत में उससे ज्यादा और कोई सेवक मुझे प्रिय नहीं है और कभी होगा भी नहीं। विचारो, એટલે જે વ્યક્તિ ભગવદ ગીતા વેચે છે તેનાથી પ્રિય કોઈ નથી અને કોઈ થશે પણ નહીં અને કોઈ હતું પણ નહીં। આટલું મોટી વાત ભગવાન સ્વયં કહે છે ભગવદ ગીતામાં 18મા અધ્યાયમાં 68 ને 69 શ્લોકમાં। એટલે આપણે જો તમે ભક્તો સાથે નહીં જઈ શકો તો તમારા ઘરમાં એક ભગવદ ગીતાનું બોક્સ રાખી દો। તમારે જે સગાવાલા આવે તે મળવા આવે તે તમે સગાવાલાના ઘરે જઈને ભગવદ ગીતા આપો। જેમ અમે પણ જયારે પહેલા ભક્તિમાં આવે તો બધા સગાવાલાના ઘરે ઘરે જઈને પહેલા સગાવાલાને પકડો, એમનો ઉદ્ધાર કરો। આપણે કે મારે સગાવાલા લગ્નમાં તો જવું જ પડે, એના વગર નહીં ચાલે, બેસવા તો જવું જ પડે। તમારે ત્યાં બહુ સગા આવે નહીં, રાત્રે 11 ને 12 વાગે જાય તો એને ભગવદ ગીતા આપો, ભગવદ ગીતા લઈને જાઓ। આ રીતે તમે ભગવદ ગીતા ઘરમાં રાખો, 5, 10, 20 અને આપો, લોકોને ફ્રી આપો કે પૈસા લઈને આપો। तो क्या हम भगवान को प्रिय बनना चाहते हैं? चलिए श्री कृष्ण और श्री प्रभुपाद को प्रसन्न करने का उत्तम प्रयास करो। यह मैराथन में हमें भगवान श्री कृष्ण के लिए अद्भुत कार्य करने का अवसर प्राप्त है। जो आमा है, अरे आ जगदीशानंद है, हाँ हरि दामोदर प्रभु मारी बाजू में उभा है ना, हाँ भगवान दामोदर प्रभु। हाँ आ भक्त છે હવે નીચે બેઠા જતીનભાઈ આ બાજુ નથી આવતા, ખરી પડે। આ પહેલા પણ છે ને ભગવાન દામોદર પ્રભુ બાજુમાં દેવ દામોદર પ્રભુ પ્રેમ કૃષ્ણ બાજુ હે દેવ દામોદર પ્રભુની પાછળ કોણ છે? તો જો આ 2011 નો ફોટો છે, 2011 2010 નો, સોરી 2010 નો ફોટો છે। તો જુઓ, જો આપણે ભગવાનને પ્રિય બનવા ઈચ્છતા હોઈએ તો આ અવસર છે, ભગવદ ગીતા વિતરણ કરવાનો મહાન અવસર છે। હા, લક્ષ્મી ઘરે ચાંદલો કરવા આવી છે, ચાલ ભગવદ ધામ, નારાયણના ધામમાં ચાલ। તો આ લાભ બધા ભક્તો ઉઠાવો, માતાજીઓ પ્રભુજી બધા લાભ ઉઠાવો। આપણું લક્ષ્ય શું છે? 12,000 મહાવીર બુક્સ, ભગવદ ગીતા તેના મૂળ રૂપે, કૃષ્ણ રામાયણ ભાગવતમ સેટ અને ચૈતન્ય ચરિતામૃત સેટ, તો આનું વિતરણ કરો, જોરદાર વિતરણ કરો। आरामदायक अवस्था से बाहर आइए, कृष्ण के आनंद के लिए। जो हमारे जितने सौभाग्यशाली जीव नहीं है उसके ऊपर दया दिखानी है, लोगों पर दया बतावવાની છે। जो आ दुकाનમાં કામ કરે છે, દુકાનમાં ગયા અને એમને ભગવદ ગીતા બતાવી અને ભગવદ ગીતા લઈ લીધી, તો આવી રીતે કામ કરો। भगवद गीता यथारूप में प्रस्तुत करने का सच्चे दिल से प्रयत्न करने वाला मनुष्य भक्ति कार्य में प्रगति करेगा और शुद्ध भक्तिमय जीवन प्राप्त करेगा। ऐसी शुद्ध भक्ति के फल से वह भगवान के संग में भगवत धाम वापस जाएगा, यह सुनिश्चित है। तात्पर्य भगवद गीता 18મા અધ્યાયનો 69મો શ્લોક। શું કે જે ભગવદ ગીતા લોકોને પહોંચાડશે, સાચા દિલથી પ્રયત્ન કરશે, તે ભક્તિ કાર્યમાં પ્રગતિ કરશે અને શુદ્ધ ભક્તિમય જીવન પ્રાપ્ત કરશે અને એ ભગવદ ધામ જશે, હે ને। તો બધાને જવું હતું ને ભગવદ ધામ, તો જો જવું હોય તો પછી ભગવદ ગીતા તેના મૂળ રૂપે, પછી પેલી 1 રૂપિયાની પેલી ભગવદ ગીતા હોય ને ખાલી શ્લોક આવે એ નહીં, ગીતા ગોરખપ્રેસની નહીં, આપણા ઇસ્કોનની ભગવદ ગીતા, ઇસ્કોનની ભગવદ ગીતા આપવાની લોકો સુધી, કારણ કે એ જ ભગવદ ગીતામાં શુદ્ધ સંદેશ છે। બાકી બધામાં કે ભગવાન નિરાકાર છે, ભગવાન મરી ગયા છે, ભગવાન છે નહીં, ભગવદ ગીતામાં એવું લખ્યું। પણ આ ભગવદ ગીતા લખ્યું છે કે યસ ભગવાન છે,
સચ્ચિદાનંદ રૂપ અત્યારે પણ છે, આપણી સાથે વાત કરી શકે છે, એટલે શુદ્ધ ભક્તિ મળશે जो भगवद गीता तेना मूल रूप वितरण कर सको। आपका पुस्तक वितरण के ऊपर भार देना यथा योग्य ही है। मैं समझ सकता हूं कि उत्तर के केंद्र में आजकल बहुत ही तीव्र ठंड गिर रही है, परंतु तुमने कहा कि फिर भी आप लोग इतनी कठिन स्थिति में भी पुस्तक वितरण के कार्य में लगे हो, कृपया उनको कह देना कि मैं उनको मेरा आशीर्वाद देता हूं। श्रील प्रभुपादना आशीर्वाद अपनी पास है, जो આવી ઠંડીમાં અને મુશ્કેલી લઈને લોકો સુધી આપણે જઈશું ભગવદ ગીતા વિતરણ કરવામાં, तो श्री प्रभुपाद अपनी पर आशीर्वाद છે। मैं तुमको ये वचन देता हूं कि अगर तुम पुस्तकों तुम्हारे मृत्यु तक वितरण करते रहोगे तो भगवान चैतन्य महाप्रभु स्वयं आएंगे और तुम्हें पुनः कर भगवत धाम ले जाएंगे। तो मैं शुरुआत में कहूं भगवत धाम जવું છે ને બધાને ભગવત દર્શન, तो એ प्रभुपाद वचन आपे छे। तो मैं वचन देता हूं कि जो तमे पुस्तक वितरण मृत्यु समय सुधी करशो तो भगवान चैतन्य महाप्रभु स्वयं आवशे અને તમને પુનઃ ભગવત ધામ લઈ જશે। તો ભગવદ ગીતા કેવી રીતે વિતરણ કરી શકાય? ઘરે ઘરે જઈને, ઓફિસ દુકાને જઈને, દરરોજ સાંજે 4 રસ્તે કે એવા કોઈ ભીડવાળી જગ્યામાં ટેબલ લગાવો અને બાકીના ભક્તો દુકાનમાં ઘરે ઘરે દુકાનમાં જઈને ફરો, સોસાયટીમાં જાઓ, આપણા સગા સંબંધીઓને મિત્રોને, આપણી સમાજના આગેવાન અથવા શ્રીમંત વ્યક્તિને ઓળખતા હોય તેનું લિસ્ટ બનાવો, ભગવત દર્શનના મેમ્બર્સને ફોન કરો, ઇસ્કોનના લાઈવ મેમ્બર્સને ફોન કરો, દર રવિવારે સવારથી સાંજ ફરીને નજીકના ગામો અને શહેરોમાં જઈને। તો આ રીતે આપણા ભક્તો તો જાય છે। આપણે આ રવિવારે પણ કમસે કમ 20 ભક્તો હતા। માતાજીઓ પ્રભુજી એ બધાનો ખૂબ ખૂબ આભાર। પણ એમની સાથે જોડાવો, તમારા પ્રસાદની વ્યવસ્થા બધી થઈ જશે। हमारे गुरु श्री प्रभुपाद एवं कृष्ण में संपूर्ण विश्वास रखकर केवल उनकी प्रशंसा के लिए ही भगवत गीता यथारूप का वितरण करना है। हर रोज अच्छे जप कीजिए, भगवान को प्रार्थना कीजिए और 12,000 भगवत गीता का लक्ष्य याद करके पागल की तरह वितरण में लग जाए। यानी हमें એટલે કે આપણને આ મહિનામાં બીજું કાંઈ દેખાવું નહીં જોઈએ, બસ કોને આપણે ભગવદ ગીતા આપીએ। ભગવદ ગીતા લો અને વિતરણ કરો। પુસ્તક વિતરકની સાચી ભાવના શું છે? આપણને તકલીફ પડશે, લોકો સુધી પહોંચવામાં આપણને તકલીફ પડશે, આખો દિવસ થાકી જઈશું, પણ મહાન રાજા રણધીરદેવ કહે છે મારે મુક્તિ અથવા યોગિક શક્તિ નથી જોઈતી, હું માત્ર બધા જીવાત્મા સાથે રહેવા માંગુ છું અને તેમની જગ્યાએ બધા જ કષ્ટો સહન કરવા માંગુ છું, જેથી તેઓ બધા કષ્ટોથી મુક્ત થઈ શકે। આપણે કૃષ્ણ, પ્રભુપાદ અને ગુરુમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને તેઓની પ્રસન્નતા માટે ભગવદ ગીતાનું વિતરણ કરીએ છીએ। દરરોજ સારા જપ કરો, ભગવાનને પ્રાર્થના કરો, 12,000 નો આંકડો યાદ રાખો અને ગાંડાની જેમ વિતરણ કરવા લાગી જાઓ। આ ગાંડાની જેમ વિતરણ કરવા લાગી જવું પડે કે જો ગુરુ મહારાજ एक बार मैं लेटर लखेलो गुरु महाराज ने कि हमने आशीर्वाद आपो, तो कि यस तमे भगवान ने प्रार्थना करो, सारा जप करो, साधना सारी करो અને ગાંડાની જેમ ભગવદ ગીતા વિતરણમાં લાગી જાઓ। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે। હરે કૃષ્ણ। આખા વર્લ્ડમાં લોકો આ મેરેથોન મનાવી રહ્યા છે, તો આપણે કેમ બાકી રહીએ?
હરિ બોલ. સાધુ સાધુ.